અંકલેશ્વર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં વીજ સંકટે મજા મૂકી છે. આજે વહેલી સવારથી બપોર સુધી લાંબા સમય સુધી વીજ પુરવઠો ખોરવાઈ જતા ડઝનબંધ ગામો અંધારપટમાં ગરકાવ થઈ ગયા હતા. જેટકો અને ડીજીવીસીએલ એકબીજાને ખો આપતા હોવાથી ગ્રામીણ પ્રજા ત્રાહિમામ પોકારી ઉઠી છે. અંકલેશ્વર રૂરલ ડીજીવીસીએલ કચેરી હેઠળ 30થી વધુ ગામોનો સમાવેશ થાય છે. અંકલેશ્વર પાલિકા વિસ્તારને અડીને આવેલ દીવાદેવી ગામ ગ્રામ્ય વિસ્તારની સોસાયટીના રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આટલી મોટી જવાબદારી વચ્ચે કચેરીમાં પૂરતો ટેકનિકલ અને ફિલ્ડ સ્ટાફ જ ઉપલબ્ધ નથી. તાજેતરમાં જ ઘણા કર્મચારીઓ નિવૃત્ત થતા સ્ટાફની અછત વધુ ગંભીર બની છે. યોગ્ય પ્લાનિંગના અભાવે સામાન્ય ફોલ્ટ રિપેર કરવામાં પણ કલાકો નીકળી જાય છે, જેનો ભોગ આખરે તો જનતા જ બની રહી છે. ગ્રામજનોના જણાવ્યા મુજબ મુખ્યત્વે 22 કેવી ફીડરમાં ટેકનિકલ ખામીના કારણે બ્રેકર સમયસર ટ્રીપ થતા નથી. આ બેદરકારીને કારણે હાઈટેન્શન વીજ વાયરો તૂટી પડવાની ઘટનાઓ વારંવાર બને છે. ગયા અઠવાડિયે પણ આ જ ટેકનિકલ ખામીને લીધે અનેક ગામો કલાકો સુધી અંધારામાં રહ્યા હતા. સ્થાનિક લોકોએ આ અંગે અંકલેશ્વર રૂરલ ડીજીવીસીએલ અને જેટકોના ઉચ્ચ અધિકારીને રજૂઆત કરી અને થાક્યા છે, પરંતુ બંને વિભાગો પોતાની જવાબદારી સ્વીકારવાને બદલે એકબીજા પર દોષનો ટોપલો ઢોળી રહ્યા છે. જો બંને સરકારી વિભાગો સંકલન સાધીને કામ નહીં કરે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ગ્રામજનોએ ઉચ્ચારી છે. ચૂંટાયેલા નેતાઓ સામે જનતાનો આક્રોશ જોવા મળી રહ્યો છે. ગ્રામીણ વિસ્તારની જનતામાં સ્થાનિક ધારાસભ્ય, સાંસદ અને તાલુકા પંચાયતના હોદ્દેદારો સામે ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. લોકોમાં ચર્ચા છે કે જ્યારે ઉદ્યોગપતિઓની કોઈ સમસ્યા હોય ત્યારે નેતાઓ તાત્કાલિક તેના પ્રશ્નો લઈ ખુદ ગાંધીનગર સુધી દોડી જાય છે, પરંતુ જે ગ્રામીણ પ્રજાને તેમને મત આપીને ગાદી પર બેસાડ્યા છે તેમની સુખાકારી માટે ગાંધીનગરમાં અસરકારક રજૂઆત કેમ નથી કરતા? ગ્રામજનોએ માંગ કરી છે કે નેતાઓ માત્ર ઉદ્યોગો નહીં પણ ગામડાના ગરીબ અને મધ્યમ વર્ગની વીજ સમસ્યાને પ્રાથમિકતા આપી ગાંધીનગર સ્તરેથી આ કાયમી આફતનો કાયમી ઉકેલ લાવે તેવી માંગ કરી રહ્યા છે.